હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે આપણે એક સરકારી દાખલા એટલે કે સર્ટિફિકેટની વાત કરવા જઈ રહ્યા છીએ। તો આજે આપણે એક શું કહેવાય ઇમ્પોર્ટન્ટ સર્ટિફિકેટ લેવાના છીએ જેનું નામ છે ડોમિસાઇલ સર્ટિફિકેટ। ઓકે, તો આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ડોમિસાઇલ સર્ટિફિકેટ છે શું, ઓકે, તેના માટે પાત્રતા શું છે, અરજી કઈ રીતે કરવી અને સર્ટિફિકેટ ડાઉનલોડ કઈ રીતે કરવું, તે બધી જ માહિતી આપણે અરજી કઈ રીતે કરવી આને પણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી લેશું અને ડાઉનલોડ કેવી રીતે કરવું તે પણ માહિતી લેશું। ઓકે, તો આ સંપૂર્ણ માહિતી આપણને એક જ વિડીયોમાં મળી રહેવાની છે, તમારે બીજે ક્યાંય જવાની જરૂર નહીં પડે, બધા જ તમારા પ્રશ્નોનો જવાબ અહીંથી જ મળી જશે। તો આવા આપણે વિડીયો આપણી ચેનલમાં લાવીએ છીએ, તો આપણી ચેનલ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો। તો કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલુ કરીએ આજનો આપણો આ વિડીયો। સૌથી પહેલાં વાત કરીએ કે ડોમિસાઇલ સર્ટિફિકેટ છે શું। ઓકે, તો ડોમિસાઇલ પ્રમાણપત્ર એટલે કે ડોમિસાઇલ સર્ટિફિકેટ એક કાનૂની પુરાવો છે જે પ્રામાણિક કરે છે કે વ્યક્તિ ચોક્કસ રાજ્યમાં રહે છે। ગુજરાત રાજ્યમાં લાભો અને અધિકારોનો દાવો કરવા માટે ગુજરાત ડોમિસાઇલ્સ આવકપત્ર આવશ્યક છે। ઓકે, ગુજરાત રાજ્ય સરકાર ગુજરાત રાજ્યના રહેવાસીઓને ડોમિસાઇલ પ્રમાણપત્ર ગુજરાત પ્રદાન કરે છે। આ પ્રમાણપત્ર સાબિત કરે છે કે વ્યક્તિ સતત ચોક્કસ નગર, ગામ અથવા તો વોર્ડમાં રહે છે અને ગુજરાતને કાયમી નિવાસસ્થાન બનાવવાનો ઈરાદો ધરાવે છે। ઓકે, એટલે કે ગુજરાતમાં રહે છે, ટૂંકમાં કહીએ તો કાનૂની પુરાવો છે કે તે ગુજરાતમાં રહે છે। આ સર્ટિફિકેટ તમારે શું કામમાં આવે તો કે ગુજરાતમાં કોઈ લાભ તમને મળતો હોય, જેવું કે અમુક સહાય છે, શું કહેવાય સહાય છે, ગવર્મેન્ટ જોબ છે ગુજરાતની અંદર, તો તેની અંદર તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટ કામમાં આવે છે। ઓકે, ક્લિયર થઈ ગયું। તો હવે આગળ વાત કરીએ કે આના માટે પાત્રતા તમારી શું રહેશે। તો ગુજરાતમાં ડોમિસાઇલ સર્ટિફિકેટની પાત્રતા તમારે શું રહેશે, તો એક છે ગુજરાતમાં જન્મેલા અને ઓછામાં ઓછા 10 વર્ષથી ગુજરાતમાં રહેતા તમામ વ્યક્તિઓને ડોમિસાઇલ સર્ટિફિકેટ મળી શકે છે। બીજું છે ગુજરાતના રહેવાસીઓની પત્ની અને સગીર બાળકો કે જેઓ ગુજરાતમાં રહે છે। ત્રીજું છે ગુજરાતમાં જમીન અથવા સ્થાવર મિલકત ધરાવતી કોઈપણ વ્યક્તિ। આવી વ્યક્તિઓ પાસે મિલકત માટેનો રેકોર્ડ ઓફ રાઇટ્સ રોર જે 7/8 અને નકલની આવે છે તેમાં નામ હોવું જરૂરી છે। એક મહિલા જે અન્ય રાજ્યની છે પરંતુ ગુજરાતમાં કાયમી રહેવાસી સાથે લગ્ન કરે છે, જેવી રીતે આપણે વિદેશમાં કરીને NRI થઈ જાય છે, ગ્રીન કાર્ડ, એવી રીતે આ ગુજરાતમાં રહેવું જરૂરી છે। ઓકે, ભલે વિદેશની હોય પરંતુ ગુજરાતમાં રહેલ વ્યક્તિ સાથે પરણિત થઈ જાય તો તેને મળી શકે છે। ઓકે, લાભ। પાંચમું છે તમામ વ્યક્તિઓ અથવા પરિવારના સભ્યો કે જેઓ ગુજરાતની નિયમિત સરકારી નોકરી કરતા હોય। ઓકે, સરકારી નોકરી ગુજરાતમાં કરતા હોય તો તેમને પણ ડોમિસાઇલ સર્ટિફિકેટ મળી શકે છે। ઓકે, એ તમે ડોમિસાઇલ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો તો એના માટે સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું, જે આપણે લખ્યા છે, તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો સ્ટોપ કરીને। ઓકે, તો ચલો સમજીએ। તો સ્ટેપ 1 તમારું રહેશે ડિજિટલ ગુજરાતની વેબસાઇટ, જે આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ આપશું અને તમે એમનામ પણ ડિજિટલ ગુજરાતની વેબસાઇટ ઉપરથી જઈ શકો છો। ઓકે, તેના પર ક્લિક કરવાનું રહેશે। સ્ટેપ 2 તમારું છે સેવા ઉપર સેવાઓ હશે ત્યાં ટેબ ક્લિક કરો અને નાગરિક સેવાઓ વિકલ્પ પસંદ કરો। સ્ટેપ 3 રહેશે ડોમિસાઇલ સર્ટિફિકેટ ટેબ હશે તેની ઉપર ક્લિક કરો। ચોથું સ્ટેપ તમારું રહેશે સૂચનાઓ વાંચો અને ઓનલાઈન અરજી કરો। ઓકે, બટનને ક્લિક કરો, એવું લખેલું હશે સૂચનાઓ વાંચો અને ઓનલાઈન અરજી કરો, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। પાંચમું સ્ટેપ તમારું શું રહેશે તો કે ડિજિટલ ગુજરાત વેબસાઇટ પર પ્રથમ વખત અરજી કરતી વખતે નવી નોંધણી નાગરિક તરીકે બટન ક્લિક કરો। ઓકે, જો ડિજિટલ ગુજરાત ઉપર તમે પહેલી વખત ગયા હશો તો તમારું એ વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે। જો રજિસ્ટ્રેશન કરેલું હશે તો તમારે ડાયરેક્ટ ID પાસવર્ડ નાખીને લોગિન કરી શકો છો, તો તમારું પાંચમું સ્ટેપ કામનું નથી। ઓકે, ત્યારબાદ છઠ્ઠું સ્ટેપ તમારું શું છે તો કે મોબાઈલ નંબર, ઈમેલ ID અને પાસવર્ડ જેવી વિગતો દાખલ કરો અને સેવ બટન ઉપર ક્લિક કરો। સાતમું સ્ટેપ તમારું રહેશે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, પ્રાપ્ત થયેલ OTP દાખલ કરો અને પુષ્ટિ બટન પર ક્લિક કરો। ઓકે, ત્યારબાદ એ કર્યા બાદ આઠમું તમારું સ્ટેપ રહેશે વિગતો દાખલ કરો, જેમ કે પૂરું નામ, સરનામું, ફોટોગ્રાફ અપલોડ કરો અને અપડેટ બટનને ક્લિક કરો। નવમું સ્ટેપ તમારું રહેશે સિટીઝન પ્રોફાઇલ પર ફોર્મ પર વિગતો દાખલ કરો અને અપડેટ બટન પર ક્લિક કરો। ત્યારબાદ 10મું સ્ટેપ તમારું રહેશે નવી સેવાઓની વિનંતી કરો, તે લખેલું હશે એની પર ક્લિક કરવાનું રહેશે। ઓકે, આ 10 સ્ટેપ તમે કમ્પ્લીટ કરશો ત્યારબાદ તમારું 11મું સ્ટેપ આવશે, જે હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત હવે અહીંથી ચાલુ થાય છે। ઓકે, તો 11મું સ્ટેપ તમારું રહેશે
11મા સ્ટેપની અંદર ડોમિસાઇલ સર્ટિફિકેટ વિકલ્પ અને સેવા ચાલુ રાખો બટન પર ક્લિક કરો. ઓકે, ત્યારબાદ 12મું સ્ટેપ છે, સ્ક્રીન પર રિક્વેસ્ટ આઈડી અને એપ્લિકેશન નંબર પ્રદર્શિત થશે જે તમે અગાઉ કર્યો તો એના પર ચાલુ રાખો પર ક્લિક કરો. ત્યારબાદ 13મું તમારું સ્ટેપ રહેશે, જરૂરી વિગતો અને દાખલ કરો. દસ્તાવેજો જે તમારી માગે પુરાવા માગે તે અપલોડ કરો અને ચેકબોક્સ પસંદ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો. ઓકે, ત્યારબાદ અરજી તમારી સબમિટ થઈ જશે. અરજી સબમિટ કર્યાના પછી નાગરિકે જે આવશે અરજી નંબર એક સાથે SMS થશે. ઓકે, તમારા મોબાઈલ નંબર ઉપર મેસેજ પડશે તમારો અરજી નંબર. ઓકે, તે તમારે શું કહેવાય કોઈ પણ જગ્યાએ લખી રાખો અથવા તો સ્ક્રીનશોટ પાડી લેવો. તો ગુજરાતમાં શું કહેવાય ડોમિસાઇલ સર્ટિફિકેટ મેળવવા માટે કેટલા દિવસો જરૂર છે. ઓકે, તો તેના માટે તમે અરજી સબમિટ કર્યાના 15 દિવસની કામકાજ દિવસો 15 દિવસની અંદર તમારું ડોમિસાઇલ સર્ટિફિકેટ આવી જશે. ઓકે, તો ડોમિસાઇલ સર્ટિફિકેટ ગુજરાતમાં સ્થિતિ કઈ રીતે જાણવી, એટલે કે સ્ટેટસ તમે કઈ રીતે જાણશો કે કેટલે પહોંચી કે શું થયું કે ડિક્લાઇન થયું કે શું થયું. ઓકે, તો તેની માટે ડિજિટલ ગુજરાત વેબસાઇટ યુઝર ડેશબોર્ડ પર લોગિન કરીને અરજદારે તેમની ડોમિસાઇલ અરજીનું સ્ટેટસ ઓનલાઈન ચકાસી શકે છે. ઓકે, ડોમિસાઇલ સર્ટિફિકેટ અરજીની સ્થિતિ તપાસવા માટે અરજી કરતી વખતે તેઓએ તેમને આમાં આપેલ જે એપ્લિકેશન નંબર આપેલો છે તે અને નંબર દાખલ કરીને પોતાની સ્ટેટસ જોઈ શકે છે કે ડોમિસાઇલ સર્ટિફિકેટ કેટલે પહોંચ્યું. ઓકે, હવે તમે ડોમિસાઇલ સર્ટિફિકેટ માટે અરજી તો કરી દીધી. ઓકે, રિક્વેસ્ટ નાખી દીધી. તો હવે એને ડાઉનલોડ કઈ રીતે કરશો મોબાઈલમાં, તો ડોમિસાઇલ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે અરજદારો અરજી કરતી વખતે જારી કરાયેલ અરજી નંબર જે તમને અરજી નંબર આપવામાં આવેલો એના પરથી ગુજરાત નિવાસી પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકે છે. ઓકે, તેઓએ ડિજિટલ ગુજરાતની વેબસાઇટ પર લોગિન કરવાનું રહેશે. લોગિન કર્યા બાદ ડોમિસાઇલ સર્ટિફિકેટ મેળવવા માટે ડાઉનલોડ ઇસ્યુ કરેલ ડોક્યુમેન્ટ વિવરનો ઉપયોગ કરવામાં રહેશે. ઓકે, ત્યાં તમે ખોલશો એટલે ડાઉનલોડ ઇસ્યુ કરેલ જે ડોક્યુમેન્ટ એનું લખેલું હશે તેની પર ક્લિક કરશો, તમારો આ અરજી નંબરને એવું નાખશો એટલે તમે શું કહેવાય કે ડાઉનલોડ કરી શકશો. ઓકે, આશા રાખું છું કે તમને આ શું કહેવાય મળેલ માહિતીમાં ખ્યાલ આવી ગયો હશે. તમારી બીજી કોઈ પણ ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો, તો તેનું આપણે નિવારણ અવશ્ય લાવીશું. તો આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. આપણે આવી જ માહિતી આપણી ચેનલમાં લાવીએ છીએ. તો થેન્ક યુ.